સત્તુભાઈ વાંડા હતા ત્યારે એમને કીધું હતું કે નાના ભાઈ નાસ્તો કરાવવાથી લગ્નનો લાડવો જલ્દી ખવાય. અલે તું સવારમાં લાઈટ હોવા છતાં તમને એમ થતું છે કે અંધારામ શું કરે છે? मैं नहीं बताऊंगा. કેવું તો પડશે ને તેમ વ્લોગ નહીં જોવો. તો હાય, હું છું અમિત ને આજ મારો છે લાઈટ ફિટિંગ કરવાનો પહેલો દિવસ. આમ તો ફિટ કરવામાં તો આપણે એક્સપર્ટ છે, ઊંધું ન સમજતા. भूख तो लग नहीं रही पर खाना पड़ेगा, मेहनत से बनाया खाना तो पड़ेगा। इतने शानदार विचार रखते हैं। બપોર પછી દોડામ દોડ જવાનું થઈ ગયું વાડીએ, કેમ કે इसका दूध निकालना है. ऐसा मत करो मेरी जान. હું વાડી આવું એટલે આ વઢિયારણ હક નો થાય. હા ઢોળો હે તમારે જેવો, તમે વિડીયો જોવો પણ ફોલો નથી કરતા. બિચારો ઉદાસ છે, એનો મિત્ર જરસો વાસડો હતો ને એક્સપાયર થઈ ગયો, તો એના માટે 2 મિનિટનું મૌન ધારણ કરશું. ઘરે આયા તો નાસ્તાનો પ્લાન બની ગયો. बाबा टिल्लू हिटैक फ्रॉम कानपुर। હવે એક એલિયન બાબાને ભોગ ચડાવી દો એટલે લગનનો લાડવો પાકો. તો બીજા દિવસની શરૂઆત પાછી લાઈટ ફિટિંગ થઈ. આયા મારા શેડા શેડીના નેઠા નથી ને આ બે શેડા ભેગું રહ્યું. બે શેડા ભેગા ભળે જવી તોય બળતરા. साला ये दुख का खत्म नहीं होता बे। ત્યાં કલુ આવીને એમ કે ખાતે માઠમના કપડા નથી લેવા, કપડા ફાડ નાખવા, પછી ક્યાં જવાનું? This is business. એક જ વ્લોગમાં ટીલ્લુ બાબા 2 વાર. अच्छा. કાકાનો છોકરો ખોટી ફીશેરી.